જીએસઆરટીસીના કોરોના વોરિયર્સના પરિવારને આર્થિક રાહત। 115 કર્મચારીઓના પરિવારને ₹25-25 લાખની સહાય। રાજ્ય સરકાર 28.75 કરોડનો એક્સ ગ્રેસિયા સહાય ચૂકવશે। 22 જુલાઈએ ગાંધીનગરમાં સહાય ચેકનું વિતરણ થશે, જેમાં 39 ડ્રાઈવર 31 કંડક્ટરના પરિવારને આ સહાય મળશે। 29 વહીવટી કર્મચારી 16 મિકેનિકના પરિવારને સહાય અપાશે। 6 લાખથી વધુ શ્રમિકોને સુરક્ષિત વતન પહોંચાડાયા હતા। જીવ ગુમાવનાર કર્મચારીઓના કોરોના વોરિયર તરીકે સન્માન કરવામાં આવેલું છે। હિતલ જોડાય। હિતલ, આજે કોરોના વોરિયર્સ છે, એમનું સન્માન થશે, કઈ રીતે સન્માન થશે, શું જાણકારી? જી જનક, સૌથી મોટી વાત એ છે કે જ્યારે કોરોના આવ્યો ત્યારે રાજ્ય સરકારના જે કર્મચારીઓ હતા અને રાજ્ય સરકારે એ વખતે ખાતરી આપી હતી કે જે સરકારી કર્મચારીઓનું કોરોના દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે મૃત્યુ થાય તો તેને કોરોના વોરિયર્સ ગણવામાં આવે અને 25-25 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે। જોકે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુજરાત એસટી નિગમ છે એ નિગમ ગણવામાં આવ્યું હતું અને તેના કોરોના વોરિયર્સને માન્યતા કોરોના વોરિયર્સ તરીકે જે મૃત્યુ પામ્યા હતા એમને મળી ન હતી। હવે રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની કામગીરી કરી હતી અને એ અંતર્ગત રાજ્ય સરકારના કર્મચારીઓને જે પ્રકારે કોરોના વોરિયર્સ જે મૃત્યુ પામ્યા હતા એમના પરિવારોને 25-25 લાખ રૂપિયા આપવામાં આવ્યા। એ જ પ્રકારે એસટીના કર્મચારીઓને પણ 115 કર્મચારીના પરિવારજનોને 25-25 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લેવાયો છે અને મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે 28.75 લાખ રૂપિયા એસ ગ્રેસિયા તરીકે સહાય ચૂકવવામાં આવશે। 39 ડ્રાઈવર, 31 કંડક્ટર અને 29 વહીવટી કર્મચારી અને મિકેનિકલ સ્ટાફનો આમાં સમાવેશ થાય છે। સ્વાભાવિક છે કે આ પરિવારો આશા ગુમાવી ચૂક્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલો નાયબ મુખ્યમંત્રી સમક્ષ પહોંચ્યો હતો અને તેઓએ આખરે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, કારણ કે કોરોના કાળ દરમિયાન લોકો પરિવારજનોથી દૂર ભાગતા હતા ત્યારે આ એસટીના કર્મચારીઓએ પરિવારના લોકોને પણ સાથે રાખ્યા હોય એ પ્રકારે આ પ્રવાસીઓને શ્રમિકોને વતન પહોંચાડવાની કામગીરી કરી હતી અને ક્યાંક ને ક્યાંક કોરોનામાં સપડાયા પછી તેઓનું મૃત્યુ થયું હતું। એટલે આ પરિવારજનોને 25-25 લાખ રૂપિયાની સહાય આવતીકાલે ચૂકવવામાં આવશે। બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો કે જે જીએસઆરટીસીના જે કર્મચારીઓ છે એમને આ પરિવારોને આર્થિક રાહત અપાશે।